નમસ્કાર ડીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઘોઘંબાથી જેકણપુરા મઠ ગમીરપુરા અને એ બાજુ તરફ જતા વૈજનાથ મહાદેવથી આગળ સ્મશાન પાસે આવેલો પુલ જે જર્જરિત લાગી રહ્યો છે। અહીંયા બહુ જ મોટું ગાબડું પડી ગયું છે। આજે જ જોવા મળ્યું આ ગાબડું કે આ પુલની વચ્ચોવચ્ચ પણ તિરાડ પડી ગઈ છે અને અહીંયા લાગતા વળગતા તંત્ર દ્વારા મેટલ નાખી આ જે રફ કપચી મેટલ નાખી ક્વોરી ડસ્ટ જેવું નાખી અને આને પૂરવાનો પ્રયાસ કર્યો છે। આ રસ્તા ઉપરથી 2 થી 4 જેટલા ગામડાઓનો ઘોઘંબા સાથેનો સીધો સંપર્ક છે। ગમે ત્યારે કરાળ નદીમાં ભારે પૂર આવે તો આ બધું જ તૂટી જાય એવી પરિસ્થિતિ છે। તો આનો કાયમી ઉકેલ કરવો જોઈએ અને વહેલામાં વહેલી તકે આ જે ગાબડું આટલું મોટું ગાબડું પડેલું છે એનું સમારકામ કરવું જોઈએ એવી ખાસ લોક માગણી છે। કારણ કે અત્યારે તો તંત્ર દ્વારા અહીંયા જે પથ્થરો અને કપચી મેટલ નાખી અને સંતોષ માની લીધો છે, પોતાની જવાબદારી નિભાવી લીધી હોવાનો સામે આપણને હજી જે કપચીના પથ્થરો પડ્યા છે એ પણ દેખાઈ રહ્યા છે અને આ નદી પસાર થઈ રહી છે કરાળ નદી। અત્યારે તો પાણી ઓછું છે પણ જો પુલ ઉપરથી પાણી જશે તો ચોક્કસપણે આ પુલને ભારે નુકસાન થશે અને એના કારણે કેટલાય ગામડાઓ સંપર્ક વિહોણા બની શકે છે। તો વહેલામાં વહેલી તકે સમય રહેતા તંત્ર દ્વારા આ પુલનું સમારકામ કરવામાં આવે તે જરૂરી છે।